વડોદરા એનએસયુઆઈ દ્વારા બીસીએ બરોડા ક્રિકેટ એસોસિએશનની ઓફિસ ખાતે આંદોલન કરવામાં આવ્યું. જણાવી દઈએ જેમાં ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચની ટિકિટોમાં વડોદરાની પ્રજાને અન્યાય થયો છે અને ટિકિટ વહેંચણીના નામે જણાવી દઈએ જે ટિકિટ વહેંચણીના નામે જે લોકોને મૂર્ખ બનાવવાનું કામ બીસીએ દ્વારા કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધમાં આજરોજ એનએસયુઆઈ બીસીએ ઓફિસ ખાતે આંદોલન કરવામાં આવ્યું, જેથી વડોદરાના યુવાનોને ટિકિટનો લાભ મળી નથી, જેને લઈને બેનરો સાથે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. ઓફિસમાં જતા પોલીસે તથા સિક્યુરિટી અટકાવ્યા હતા કે બીસીએના કોઈ હોદ્દેદારો નથી. સિક્યુરિટીને આવેદન આપીને રજૂઆત કરી જલ્દીમાં જલ્દી એનો જવાબ આપે, નહીં તો ફરીથી અમે આવી રીતે જ વિરોધ કરવા આવીશું. એનએસયુઆઈ દ્વારા કોટંબી સ્ટેડિયમ ખાતે યોજાનારી મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ, જે મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ એ પ્રથમ વખત વડોદરામાં યોજાવાનારી છે. એના માટે વડોદરા ક્રિકેટ એસોસિએશને અડધી કલાક માટે ટિકિટો ઓનલાઈન કરી હતી, જે સોલ્ડ આઉટ થતા કેટલાક લોકો વડોદરામાં રહી ગયા હતા. તો તે લોકોની ભાવનાને આગ્રહ રાખી અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ઓફલાઈન ફરીથી ટિકિટ ઓપન થાય અને વડોદરાના ક્રિકેટ ચાહકોને લાભ મળે. આતિફ મલિક, જનરલ સેક્રેટરી, વડોદરા એનએસ.